સુરેન્દ્રનગર વઢવાણના રાજાશાહી વખતના ઐતિહાસિક રામ મહેલ મંદિર ખાતે રામલલ્લાની ભવ્ય આરતી કરાઈ। સુરેન્દ્રનગર વઢવાણનું રાજાશાહી વખતનું ઐતિહાસિક રામ મહેલ મંદિર ખાતે ભવ્ય રામલલ્લાની આરતી મહોત્સવ યોજાયો। આજે સમગ્ર રાષ્ટ્રમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ શહેરમાં રાજાશાહી વખતના ઐતિહાસિક રામ મહેલ મંદિર ખાતે સમગ્ર શહેર રામ સેના દ્વારા 5001 દીવડા પ્રગટાવી માળી સમાજના યુવાનો દ્વારા ભવ્ય અને દિવ્ય ફટાકડા ફોડી આતશબાજી કરી દીપાવલી પર્વ જેવો માહોલ સર્જાયો અને મંદિરમાં ભવ્ય આરતી કરાઈ હતી અને સમગ્ર શહેરના લોકો મોટી સંખ્યામાં જોડાયા। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરિયા, સુરેન્દ્રનગર। જય શ્રી રામ। વઢવાણ એટલે કે વર્ધમાનપુરનું આ અતિ પુરાણું એટલે કે 300 વર્ષ આશરે આ જૂનું રામમેલ મંદિર છે। આ મંદિરની બાંધકામ નિર્માણ વઢવાણ ઠાકોર સાહેબે કરાવેલ છે અને આજનો દિવસ એટલે કે 22 જાન્યુઆરી એને આપણે રંગે ચંગે જે ઉજવો ચીર પ્રતીક્ષિત સમયથી આશરે આપણા 500 વર્ષ પહેલાંનો આ પ્રશ્ન પ્રાણ પ્રશ્ન આપણો આજે એનો સુખદ નિર્ણય આવતા આપણે ભગવાન રામલલ્લાના અયોધ્યાજી ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી રંગે ચંગે કરી, જેમાં વઢવાણ શ્રી રામમહેલ મંદિરની અંદર લાઇટ, ડેકોરેશન, શણગાર, અન્નકૂટ દર્શન, દીપોત્સવ ઉજવી 5000 દીવડાઓ દ્વારા સુશોભન કરી અને અદ્ભુત દિવાળીથી પણ વિશેષ માહોલ કરી ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને દિવ્ય અને ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો। આજ ભગવાન રામ દરેકના હૃદયમાં પ્રાણ રૂપે બિરાજે છે, કારણ કે સમગ્ર સનાતન ધર્મનું અને હિન્દુ સમગ્ર ભગવાન રામના અનન્ય ઉપાસક છે। એટલે આજ ભગવાન રામ આજ દરેકના હૃદયમાં પણ બિરાજિત છે અને સમગ્ર વિશ્વમાં આજ એનો ડંકો દેવાયો છે। આજે દેશના લોકો આજે આ અયોધ્યાજીના દર્શન કરવા માટે પણ પધાર્યા છે। આજ ખૂબ અતિ આનંદનો દિવસ છે, જે આજ એનું વર્ણન કરવા માટે કોઈ શબ્દો નથી। અસ્તુ, જય શ્રી રામ। જય શ્રી રામ। હું રામસેના અને એનો સભ્ય એટલે જયદેવભાઈ બારોટ અને અમારી સુરેન્દ્રનગર રામસેના વઢવાણ રામસેના દ્વારા આજે વઢવાણ રામ મંદિરે રામ બોલે અમારે 5000 દીવડાનું ભવ્યથી ભવ્ય આયોજન રાખેલ હતું અને આ ઉજળા અવસરે અમારું આયોજન સફળ બનેલ છે, જેમાં અમારે મહિલા મંડળે અને બીજા નામી અનામી બધાએ જેને હાજરી આપેલી હતી, સન્માન સમારોહ રાખેલો હતો, પીએસઆઈ શ્રીની હાજરી હતી અને બધાની હાજરી રાખેલ હતી। એમાં બધાએ અમારા સભ્યોએ પણ હાજરી આપી હતી અને ખૂબ એટલે ખૂબ મહેનતથી આ અવસરને અમારે રૂડો દીપાવ્યો હતો અને પૂરા રામ મંદિરને અમારે દીપથી દીપાવ્યું હતું, એવું અમારું આયોજન હતું અને એટલા માટે બધાનો સાથ સહકાર ખૂબ હતો। એટલે પ્રભુ શ્રી રામ જ્યારે આજ રાતે 12 વાગે બિરાજી રહે એટલા માટે બોલો જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। 22/1/2024 ભવ્ય રામ મંદિર ઉદ્ઘાટનના સમારોહમાં વઢવાણ રામભાઈ માણેક નાતિકના બધા કાર્યકર્તાઓ, પ્રેમી ભાઈઓ, ભક્તો વઢવાણ સર્વક નાતિકના રામજી મંદિરમાં આકાશબાજી 11000 દીવાનો સભ્ય ભવ્ય મેન આયોજન કરેલું હતું। વઢવાણ રામભાઈ નાતિકના સહયોગથી સર્વક નાતીઓએ સાથ સહકાર પૂરો આપ્યો હતો। દિવાળી કદાચ સારો માહોલ સર્જાયો હતો વઢવાણની અંદર। વઢવાણની પ્રિય જનતાએ બહુ સાથ સહકાર આપ્યો, સર્વક નાતી સાથે રહીને આવું મોટું આયોજન જબરજસ્ત દિવાળી કરતાં મહત્વપૂર્ણ આયોજન કર્યું છે।